માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા છેલ્લા 3 વર્ષથી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ માટે આણંદ રેલવે સ્ટેશન પાસે મફતમાં જમવાનું ચાલે છે અને તેના સફળતાપૂર્વક 3 વર્ષ પૂર્ણ કરી 4થા વર્ષમાં પ્રવેશ પણ કરેલ છે। આ સાંજનું જમવાનું મરહુમ ઇકબાલભાઈ મલેક ઉર્ફે બાલા પૂર્વ આનંદ નગરપાલિકા કાઉન્સિલરની સેવા ક્રિયા પ્રવૃત્તિની યાદોને અમર રાખવા કિંગ ગ્રુપ સામરખા મોહલ્લા બાકરોલ તરફથી રહેશે। જો આપના ઘરમાં કોઈ પ્રસંગ આવતા હોય, જેમ કે જન્મદિવસ હોય, મેરેજ એનિવર્સરી હોય, તો એક દિવસ આપી અમને આપેલ નંબર પર સંપર્ક કરો। તમારા તરફથી મળેલી દિવસ અમારા માટે ખૂબ કિંમતી રહેશે। मेरा नाम मोहम्मद सादिक नबी मियाँ मलिक। क्या हमारी जम्बानू राखी तो मैं हमने आज खाना इसलिए रखा है कि हमारे चाचा इकबाल उर्फे बालो જેમનો જન્મદિવસ છે એટલા માટે। શું કહેશો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટને કેટલા ટાઈમથી ઓળખો છો તમે? માનવતા ચેરિટેબલને 2022થી અમે ઓળખીએ। કેવું છે મેનેજમેન્ટ એમનું બહુ સારું છે અને અમારા કાકા ઇકબાલભાઈ બી એમણે બી 2-3 વાર એમને જમાડ્યા છે। એમની જન્મતિથિના દિવસે એમને જમાડ્યા છે। એમનું કાર્ય ચાલુ રાખવા માટે અમે આજ રોજ એમની જન્મદિવસને યાદ માટે અમે ગરીબોને જમાડવાનું રાખ્યું। થેન્ક યુ। નામ છે આપનું? મારું નામ મોહમ્મદ તોકીર ખાન છે અને આજે મારા મામા ઇકબાલ હુસૈન યુસુફ મિયા મલિક ઉર્ફે બાલો, જે બાકરોલના પૂર્વ કાઉન્સિલર હતા, જે આજે આપણી વચ્ચે નથી, પણ તેમના જન્મદિવસ નિમિત્તે આજે અહીંયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જમણવારનું આયોજન કરવામાં આવેલું છે અને સવારે પણ કરવામાં આવ્યું હતું। મારા મામા ઇકબાલ હુસૈન દર વર્ષે આ જરૂરિયાતમંદ લોકો અને જે બી ભૂખ્યા છે તેમને ભોજન આપવાનું કામ તેમના જન્મદિવસ નિમિત્તે કરતા હતા, જે અમે આગળ પણ કાર્યરત રાખીશું। દર વર્ષે એમના જન્મદિવસના દિવસે અહીંયા ગરીબોને જમાડવામાં આવશે અને વચ્ચે વચ્ચે જ્યારે પણ અમને સમય મળશે ત્યારે પણ અમે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જેટલા પણ જરૂરિયાતમંદ લોકો છે તેમને જમાડવાર અને ભોજન પૂરું પાડીશું એવી અમારી આશા છે। મારા મામા ઇકબાલ હુસૈનના જેટલા બી સેવા કરેલા કામો છે તેમના તે અમર રહે તેના માટે અમે આ કાર્ય કરીએ છીએ અને તેમને આણંદ હંમેશા યાદ રાખશે। ટ્રસ્ટને કેટલા ટાઈમથી તમે ઓળખો છો? હું લગભગ 5 થી 7 વર્ષથી ઓળખું છું અને દર વર્ષે મારા મામા જોડે હું અહીંયા આવતો હતો અને આ ગરીબોને ભોજન પૂરું પાડતો હતો।